એક્શન બાદ તમને પણ ખ્યાલ આવશે કે આપણી કેટલી અગત્યતાઓ છે, શું છે. કાયદામાં બાંધછોડ કરીને એને આપેલી સત્તાનો દુરુપયોગ કરીને અમારા વરિષ્ઠ અધિકારીઓને પણ ગેરમાર્ગે દોરનારા તત્વો સાંકી લેવામાં આવશે નહીં. આ પરફેક્ટ વાત છે. હવે કાલેથી અમે જે એક્શન લેવાના છે, લાલિયાવાડી જે કરી રહ્યા છે, આ બધી જ બાબતોમાં અમે એક્શન લેશું, જે તમને જાણ કરીશું. હા ભાઈ, એમણે મૂટ કરી નથી ને, એક સિવાયની કોઈ નવી ટાંકી બની નથી. 2.5 લાખ લીટરની મોટી ટાંકી બની નથી. સર, એવું કેમ્પસમાં કે છે જ નહીં. ગુજરાતના આરોગ્ય વિભાગ દ્વારા પીઆઈયુ દ્વારા અનેક હોસ્પિટલ, પીએચસી, સીએચસી સેન્ટર રિપેરિંગના કામો ચાલે છે. પાલિતાણા સરકારી હોસ્પિટલમાં 2.5 લાખ લીટરની ભૂગર્ભ ટાંકી મંજૂર કરીને અમે વર્ક ઓર્ડર આપ્યો હતો અને મારી સરપ્રાઇઝ વિઝિટમાં પણ મેં આ ટાંકી જોવા, ભૂગર્ભ 2.5 લાખ લીટરની ટાંકી જોવાનો આગ્રહ રાખ્યો. ત્યારે ત્યાંના તંત્રને ખબર ન હતી કે અમારે અહીંયા ટાંકી નથી બની, પરંતુ ત્યાંના એન્જિનિયર કાર્યપાલક મેહુલ દવે અને નાયબ કાર્યપાલક ઇજનેર એવી કાલિયા દ્વારા અહીંયા બિલ પાસ કરવા માટે એજન્સી ધર્મનંદન કન્સ્ટ્રક્શન સાથે મેળાપણી કરી 2.5 લાખ લીટરની ટાંકી બનાવી જ નથી અને બિલ મંજૂરી કરવા માટે જ્યારે અહીં આવ્યું ત્યારે અમારા પીઆઈયુ વિભાગના અધિકારીશ્રીઓ મારા વિઝિટમાં પણ મેં આ ટાંકી ક્યાંય જોઈ ન હતી. સંપૂર્ણ તપાસ કરતા ત્યાં ટાંકી બની જ નથી અને 55-56 લાખનું બિલ અહીંયા મંજૂર કરવા માટે આ બંને એન્જિનિયરો અને ધર્મનંદન કન્સ્ટ્રક્શન સાથે મળીને જ્યારે આ કૌભાંડ રચ્યું છે, ત્યારે કાર્યપાલક ઇજનેર અને નાયબ કાર્યપાલક ઇજનેર બંનેને ફરજ મોકૂફી આજે કરી દેવામાં આવી છે. એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ધર્મનંદન કન્સ્ટ્રક્શન કંપનીની પર બ્લેકલિસ્ટ કરી દેવામાં આવી છે ને ધર્મનંદન કંપની, મેહુલ દવે અને એનવી કાલિયા, આ ત્રણેય પર પોલીસ કેસ કરવાની મેં મારા વિભાગને સૂચના આપી છે. માટે બધી જ જગ્યા પર ચાલતા કામોમાં કોઈ પણ ગુણવત્તામાં કંઈ પણ કચાશ કરશે તો પણ દંડ થશે અને સસ્પેન્ડ થશે, બ્લેકલિસ્ટ થશે અને જેઓ બનાવીને આ રીતનું કૌભાંડ કરી રહ્યા છે એમને પણ દંડ આપવામાં આવી રહ્યો છે. ત્યારે આજે અમારી ટીમ કોઈ એવું ન સમજે કે નાના વિસ્તારની અંદર ચાલેલી કામગીરી એમ જ ચલાવી લેશું. અમે ગમે ત્યાં સરપ્રાઇઝ વિઝિટમાં જશું, આવું ગોતીશું અને અમે સરકારના પાયે સમાજ લોકોના પાયે પૈસાનો હિસાબ અમે આ લોકો પાસે માંગીશું. ગરીબ દર્દીઓ માટેની સવલતમાં આટલી મોટી ખરાબ વૃત્તિના લોકો જ્યારે આવું કામગીરી કરતા હોય ત્યારે સરકાર પણ સખ્ત એક્શન લેશે ને લેશે. હજી જે સારી કામગીરી કરે છે ને એનું અભિનંદન પાઠવું છું, પરંતુ બિલકુલ બનાવવાનું 2.5 લાખ લીટરની પાણીની ટાંકી બનાવ્યા વગર જ બિલ મૂકવું, આ તો ગંભીર એમનું કૃત્ય છે. અમને પોલીસ કેસ પણ કરવામાં આવશે, સસ્પેન્ડ પણ કરી દેવામાં આવશે અને બ્લેકલિસ્ટ કરી દેવામાં આવશે.